પછી માં સ્કૂલ ખુલી જાય, સ્કૂલ વેકેશન પછી માં ફોન જોવાનો ટાઈમ જ નહીં મળે. ટ્રેક્ટર માં બેસી ગયા તમે. હું ને ભા મસ્તી કરી, લસણપટ્ટી ખાતી, હિસકા ખાતા. મારું વેકેશન પૂરું થવાનું છે. તમારા વેકેશન તમને શું શું કર્યું હતું? હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો અમારી સ્માર્ટ ક્રિસા ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે. તો ચાલો આજે ચાલુ કરીએ આજનો નવો બ્લોગ. જો ગાઈસ, ક્રિશા અત્યારમાં ફોન લઈને બેસી ગઈ છે. ક્રિશા શું કરે છે? હેલો ગાઈસ, હું ફોન જોઉં છું. ફોન જોવાય? ના જોવાય. અત્યારે પણ મારું વેકેશન છે એટલે ફોન જોઉં. પછી માં સ્કૂલ ખુલી જાય, સ્કૂલ વેકેશન પછી માં ફોન જોવાનો ટાઈમ જ નહીં મળે. એટલે ફોન જોવાનું? તો પછી ટાઈમ ના મળે, સ્કૂલ બેસી જાય પછી. એટલે તારું ફોન જોઉં છું. ક્રિશુ, ઘડીક ફોન મૂકી દે તો. હું તને એક સવાલ પૂછું, જવાબ દીજે હો. વાહ, તો તારું વેકેશન કેવું ગયું? મસ્ત ગયું. તો વેકેશનમાં તે શું શું કર્યું? વેકેશનમાં મારા દાદાના ઘરે ગઈ હતી. વેકેશનમાં મારા દાદાના ઘરે ગઈ હતી. ત્યાં વહેલી ઉઈ જતી હતી, વહેલી ઉઠી જતી હતી. ત્યાં બધા વહેલા ઉઠતા હતા, વહેલા ઉઠતા હતા એટલે વહેલી સૂતી હતી, વહેલી ઉઠતી હતી. પછી નાઈ ધોઈને સવારે ઉઠી, પછી બ્રશ કરું, પછી નાઈ લો, પછી નાસ્તો કરી લો, પાછી રમવા વઈ જાઉં. પછી જમવા તારે બપોર કહું, જમવાનું થઈ જાય પછી જમી લઉં, પછી સૂઈ જાઉં, સૂઈને ઉઠી જાઉં, પછી ચા દૂધ પીવું, માથું ઓરાવીને પાછી રમવા જાઉં. તો તે દેશમાં ગામડે બહુ મજા કરી ને? હા, પછી રાતે છેક જમા આવી, જમીન પછી પાછી મંદિર ગઈ હતી. પછી બધાને પ્રસાદ આપી, મારા બાને, મારા ભાઈને, મારા મમ્મીને. બધાને આપતી હતી? હા, પછી મેં ન ખાતી, હું મરી ગઈ હતી, પછી મેં ન ખાતી. પછી આપણે ક્યાં ગયા તા, તને યાદ છે? હા, ક્યાં ગયા તા? ગોબર ગયા તા. ગોબર તો પહેલા ભગવાનને પગે લાગ્યા તા, શ્રીફળ ખાધું તું, ચોકલેટ ખાધી હતી. પછી હું ને મારા ભાઈ હિસકા ખાતા તો મારા ભાઈ હિસકામાં ભંગ કરી પડી ગયો. પછી કેવી રીતે રોતો તો કહો, એવી રીતે રોતો તો મારા ભાઈ. પછી માર સારો રાખ્યો. પછી નાસ્તો કરતો શું કર્યો કહો, મેંગી કર્યો તો નાસ્તો. પછી બધાને ભેગા થઈને મેંગી ખાતી હતી. પછી અમે સીમા બેસી ગયા તા કહું, ટ્રેક્ટરમાં બેસી ગયા તા હું ને મારો ભાઈ. આપણે દાદાના ઘરેથી ક્યાં ગયા તા? દાદીમાં બેસીને અમદાવાદ ને મામાના ઘરે ગયા તા. પછી વચ્ચે ક્યાં ગયા તા? મંદિર ને પગે લાગ્યા ભગવાને માં, નાસ્તો કર્યો બધાને, મારા મામા ને એ લોકો ચા પાણી પીતા. પછી દાદીમાં પાછા બેહીને સાંજે મોડા અમદાવાદ પહોંચી ગયા. ત્યાં જમ્યા, થોડીક વાર બેસા, પછી સૂઈ ગયા તા અમે. ગાઈસ, મારા મામાના ઘરે નાનું બાવતું ને, એનું નામ તો મીઠા સિંહ. રોજ હાગા ગાલાતી, હિસકા નાખતી હતી, એ તો સૂઈ જાતો હતો. પછી રોજ રમાતી હતી હું. ગેસના બહાર સવારે સાડી લેવા ગયા તા. પછી મેટ્રો દાદીમાં બેઠા હતા, એ તો ઉપર આવતી હતી. પછી બહુ ફાસ્ટ આવતી હતી. પછી ઠંડુ તું એસી તું ને બધા આવી હતી. પછી ત્યાંથી અમે ઉઠીને ગયા ગાર્ડનમાં
માં તો ખૂબ મસ્તી કરી, લસરપટ્ટી ખાતી, હિસકા ખાતા. પછી હું થાકી ગઈ હતી તો અમે એના બારના ગાર્ડનમાં બેઠા હતા, ત્યાં તો બહુ મજા આવી હતી. પછી મને ભૂખ લાગી તો મેં પપ્પાને કીધું, પપ્પા મને આઈસ્ક્રીમ લેતા આવું ને મને ભૂખ લાગી. પછી બધાને મેં આઈસ્ક્રીમ ખાતી, પછી બહુ મજા આવી હતી અમને. ગાઈસ ન્યાથી મારા મામાના કઈ બે દી રોકાઈ, ન્યાથી આતા રે અમારા ઘરે. ગાઈસ મિનિમમ વેકેશનમાં ખૂબ મજા કરી હતી, હરિયા પડ્યા. હવે હરિયા પડ્યા તો પછી મારું વેકેશન પૂરું થવાનું છે. તમારા વેકેશનમાં તમને શું શું કર્યું હતું તમે કમેન્ટમાં જરૂર લખીને બતાવતો, એટલે મને ખબર પડે. હલો ગાઈસ, તો અમારો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારી સ્માર્ટ ક્રિસા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને અમને સપોર્ટ આપતા રહો. તો હવે મળીશું અમારા બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.